જય શ્રી કૃષ્ણ ને રામ રામ બધાઈને. કેમ છો મારા વાલીડાઓ? આજ તમારા ભાઈ હાંજે વ્લોગ ચાલુ કર્યો. આમ જોતા દિયાથમી ગયો. આજ તમારા ભાઈ હાંજે વ્લોગ ચાલુ કર્યો છે અને હાંજના વાગી ગયા છે 7 ને 8 મિનિટ થઈ છે. તો હમણાં બેક દી થયા મને વેરું નહોતું આવતું, કેમ કે કાલ આખો દી મારો કોરો ગયો. પાછો આજ મારે એમ કે હતું કે આજ હું છે ને થોડોક વ્લોગ શૂટ કરી લઉં, પણ આજે ના વ્લોગ શૂટ થયો કેમ કે હું છે ને નોકરી ઉપર જાઉં છું ભાઈ, એટલે વેરું કિમે કરતા આવતું જ નથી. અને અટાણે જો આવ્યો હું તે ખેતરમાં શક્કર મારવા આવ્યો તો તું કહું અટાણે હવે વ્લોગની શરૂઆત કરી દઉં. તો બધાય મારા વ્લોગમાં બન્યા રહેજો. અને આજ આપણે મેળ આવે ને તો અમેઝિંગ નવરાત્રી જોવા જવું છે, તો હું તમને બધાને દેખાડી. અને અહીંયા આપણા ઘણા બધા યુટ્યુબર આવવાના છે, તો બધા યુટ્યુબર આરે મુલાકાત કરાવી. તો બન્યા રહેજો વ્લોગમાં, ફૂલ મજા કરવાની છે મિત્રો. રસોડામાં બને છે પરોઠા ને આપણે પરોઠા ને સેવ ટમેટાનું શાક ખાવાનું છે. પરોઠા મને ના ભાવે પણ તોય બનાવે ધરાર. પરોઠા કેમ બનાવ્યા? ભાઈ આ તો હું ખાલી કહું, મારું હાલે નહીં કઈ. આ તો હું ખાલી કહું રોગું તમારી સામે. તમને એમ થાય ને કે ભાઈ નું હાલતું હશે, ભાઈ નું ના હાલે. ઈતા તમે લગ્ન કરો પછી ખબર પડે. તમને એમ થતું હશે કે આપણે લગ્ન પછી રાજા થઈ જાય. ના ભાઈ ના, એ વીમ છે તમારો, એ કાઢી નાખો વીમ. મિત્રો હું નાઈ ધોઈને થઈ ગયો તૈયાર અને ગાડી લઈને થઈ ગયો હાલતો. પણ જવાનું ક્યાં છે તા ખબર છે તમને? અમેઝિંગ નવરાત્રીમાં જવાનું છે. અને આજ હું ખાલી એકલો પણ એકડો તો એકલો જાઉં છું ભાઈ. અને આમ જોઉં તમે રસ્તામાં ફૂલ અંધારું થઈ ગયું છે, આપણે કોઈથી બી નહીં હો ભાઈ. અને મિત્રો તમારે વ્લોગમાં બન્યું રહેવાનું છે, તમારા સપોર્ટની મારે ફૂલ જરૂર છે. અને યા વ્લોગમાં જરાક ઓછો રિસ્પોન્સ મળ્યો તો પણ વાંધો નહીં, કેમ કે હજી આપણી શરૂઆત છે. મિત્રો પૂગી ગયા છે અમે નવરાત્રીમાં. અને જો આમ આવી ગયા છે નીતિનભાઈ છે, આ નીતિનભાઈ છે, નવનીતભાઈ છે, ગોરબાપા છે. ઓ નીતિનભાઈ મજા 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 ને એકદમ. સેનાપતિ શું કહે? ના સેનાપતિ એ તમે રેવા દો યાર, મસ્તી ના કરો. અમાર રાજમાં ભાઈ બાવા રખોલિયા. બીજું શું હોય અમારે? સેનાપતિ ના ઓલો હું કે મહારાજ આપણે ત્રીજા વર્ષે ઈ કે અમેઝિંગ દ્વારકા વાળા નવરાત્રી. ભાઈ આવડતું નહોતું, પૂછો તને કેટલી લીધી રીટેપ બહુ લીધા. મારા બાપા કે ધારિયા વાળો ભાઈ કોણ? તમે ધારિયા વાળો ભાઈ કોણ? ખરેખર ધારી વિજય પર ખબર નહીં. ધારિયા વાળો થઈ ગયો નવરાત્રીનો વિડીયો બનાવ્યો એમને બાક મજા આવી ગઈ. હા 3 વાર સતત ત્રીજી વખત ભાઈ, સતત ચોથી વખત. અરે અમે કઈ બીજો બનાવો હતા, દિનેશભાઈ કે ના એ જ બનાવું, ગમે એમ કરી કે એ જ બનાવું. પછી હું ના કઈ થઈ ગયો. તઈ કેમ બાકી ભૂગી ગયા ને? કેમ છે આયોજન? કેમ છે? ઘટે નહીં હો કઈ. જો મિત્રો આયોજન એક નંબર છે. તો બન્યા રહેજો વ્લોગમાં, હું તમને દેખાડી અંદર જઈ. આપણા એક ભાઈબંધ આવી ગયા છે શૈલેષભાઈ, અમેઝિંગ કલ્યાણપુરના માલિક. હું તમને દેખાડું એની ગાડી. જોઈ લ્યો જાખો આવે એમ તો આપણે કઈ એવો છે ને બહુ ફોન જાખો આવે ને ભાઈ, ફોન બહુ એવો કઈ છે ને. આમ જો આ આપણે છે ધ ખંભાળિયાના માલિક હિતેશભાઈ. થેન્ક યુ કહેવાનું ભાઈ, અમારું માર્કેટિંગ કર્યું લે કે અમારું માર્કેટિંગ કર્યું. આમ જો એક ભાઈ બીજા આવે છે. અને આ તો આપડે ભાઈ ટ્રેક્ટર માં ડુસા બોલાવે છે હમણાં. ઓહો વાત જવા દે તમે. તમારે મેસી ઓલું આવ્યું ને જીએસટી ઘટ્યું ને તમે કે મેસી લ્યો ભાઈ. એ તો રેવા દો નીતિનભાઈ, અટાણી ચાવીઓ પકડી પકડીને ઊભી જાય છે, પછી હપ્તા નથી ભરાતા. પૈસા આમ બને મિત્રો, પૈસા બનાવવા હોય ને તો આવી રીતના કરવાનું તો બને. તો બન્યા રહેજો વ્લોગમાં, હું તમને બધું દેખાડું. ફૂલ મજા કરવાની છે આપણે.
રાતના વાગી ગયા છે 2-2:30 વાગવા આવ્યા છે અને હું હવે આવતો રહ્યો હોઉં કેમ કે હવે છે ને નીંદર બીજી રીતની આવે છે અને પાછે સવારમાં મારે ઉઠવું છે 5 વાગ્યામાં એટલે હું હાલતો થઈ ગયો અને ટાઈટ પડે છે ભાઈ આમ જોતો તમે રોડ ઉપર કોઈ દેખાતું નથી ટાઈટ બીજી રીતની પડે છે એટલે હવે સુઈ જાઉં કેમ કે મારે આગળ પાછું 5 વાગ્યામાં ઉઠવાનું છે 5 વાગ્યામાં ઉઠીને જવાનું છે નોકરી ઉપર એટલે રાત આવે કેવો થઈ જાય હવે પાછો જોઈ બાકી હાવ થાક્યો હું બીજી રીતનો તો બ્લોગમાં કેવી મજા આવી કહેજો એક મસ્ત મજાની કોમેન્ટ કરી દેજો અને મિત્રો તમારા સપોર્ટની મારે ફૂલ જરૂર છે તો બધા મિત્રો મારો સપોર્ટ કરજો ત્યાં સુધી બાય બાય મળીએ નેક્સ્ટ બ્લોગમાં